નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એસપીસીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે સીસીના ત્રીજું યુનિટ પૂરું કર્યું હતું. હવે આજે આપણે એસપીના પ્રથમ યુનિટ તરફ જઈ રહ્યા છીએ. એસપીસીસીનો વિભાગ 2 એસપી, જેનું પ્રથમ યુનિટ છે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. સેક્રેટરી એટલે સામાન્ય રીતે આપણે સેક્રેટરી એટલે શું સમજીએ કે કોઈ પણ મોટી કંપનીના ઓફિસર છે, કોઈ મોટા અધિકારી છે, તેની સાથે રહેનારા અને તેના વતી કામ કરનારા વ્યક્તિ, તેની દરેક બાબતોનું ધ્યાન રાખનાર વ્યક્તિ, તેને આપણે સેક્રેટરી તરીકે ઓળખીએ. તો આ યુનિટમાં આપણે સેક્રેટરી વિશેની ચર્ચા કરવાના છીએ. સેક્રેટરીનો અર્થ અને વ્યાખ્યા, પછી તેના જુદા જુદા પ્રકારો તો જોઈએ. તેના કેવા પ્રકારો છે? સેક્રેટરીના પ્રકારો, જેમાં પ્રથમ પ્રકાર છે ખાનગી સેક્રેટરી, પછી રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, જેને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. ત્યારબાદ ચોથો પ્રકાર છે સેક્રેટરીનો રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, પછી વિભાગીય સેક્રેટરી, ત્યાર પછી છે મંડળના સેક્રેટરી. મંડળના સેક્રેટરીના જુદા જુદા પેટા વિભાગો પડે છે કે કયા કયા પ્રકારના મંડળના સેક્રેટરી હોય. તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, પછી ક્લબના સેક્રેટરી, શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી, મજૂર મંડળના સેક્રેટરી, વેપારી મંડળના સેક્રેટરી અને સહકારી મંડળીના સેક્રેટરી. હવે આ મંડળના જે સેક્રેટરી છે એને અલગ અલગ વિભાગોમાં એ પ્રમાણે વિભાજિત કરવામાં આવે કે કોઈ એક વ્યવસાયને કે વ્યાપારને લગતું અથવા તો કોઈ પણ એક જૂથને, વર્ગને લગતું હોય એને આધાર રાખી અને તેના સેક્રેટરી નીમવામાં આવતા હોય છે કે જે સમગ્ર વહીવટ એ મંડળનો, એ જૂથનો કરતા હોય છે. તો આ રીતે છે સેક્રેટરીને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા. એના મુખ્યત્વે 6 વિભાગો પાડવામાં આવ્યા છે. હવે જોઈએ એમાં પ્રસ્તાવના. સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો છે. આ વિકાસ ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. એક સમય એવો આવ્યો જ્યારે તે બધું જ કામ જાતે ન કરી શકે, ત્યારે તેને એવા સહાયકની જરૂરિયાત ઊભી થઈ જે તેના વતી કાર્ય કરી શકે. બરાબર, પોતાના કામમાં આગળ ને આગળ વધતો ગયો અને ઘણા બધા પ્રયત્નો દ્વારા છે એણે પોતાનો વિકાસ કર્યો. એટલે પોતે પહેલા પોતાની જાતે કાર્ય કરી શકે એટલા કાર્ય વિસ્તારમાં સીમિત હતો, થોડું કાર્ય હતું. પછી જેમ જેમ તેનો કાર્યનો વિકાસ થતો ગયો એ પ્રમાણે છે એના કામમાં વધારો થતો ગયો અને એ માટે પોતાનાથી જે કાર્ય પૂરતું નથી થતું એ માટે એણે પોતાના સહાયકની મદદ ઊભી કરી. એટલે કે પોતાના વતી જે કામ કરી શકે એવા વ્યક્તિની મદદ લીધી. માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. શરૂઆતમાં વિકાસ મંદ હતો, પરંતુ ઔદ્યોગિક ક્રાંતિએ આમાં ઝડપ વધારી. વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. માનવીની વિકાસ ગાથાની સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ, વેપારની શરૂઆત થઈ. બરાબર કે પહેલાના સમયમાં પણ વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ થતી હતી. આદિમાનવના સમયથી જેમ જેમ તેનામાં સમજ શક્તિ આવતી ગઈ તેમ તેમ છે એણે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી અને ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા છે એમાં ઝડપ આવી અને વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો
પાયો નાખ્યો, બરાબર કે હાલના સમયમાં છે આપણે ધંધાકીય એકમની દ્રષ્ટિએ જોઈએ તો ઘણું બધું પરિવર્તન જોવા મળે છે. આખો ટેકનોલોજીકલ યુગ થઈ ગયો છે અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ છે એ પણ ટેકનોલોજીને આધીન જ કરવામાં આવે છે. આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીથી થઈ. વ્યક્તિગત રીતે હતી. વ્યક્તિ પોતે પોતાનું જ કાર્ય કરતો હતો, એ જ પોતે માલિક હતો અને એ જ એનો કામદાર હતો. ત્યારબાદ ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. બરાબર, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળીઓ અને સંયુક્ત સાહસો ધીમે ધીમે આ કાર્યમાં વધારો થઈ ગયો. વ્યક્તિ પોતે જે કાર્ય એકલો કરતો હતો તેનો વિસ્તાર વધાર્યો. પોતાના વતી કાર્ય કરવા માટે જુદા જુદા માણસો રાખ્યા. બરાબર, પછી એક અથવા બે વ્યક્તિઓ છે માલિક તરીકે કામ કરતા હતા, ભાગીદારી કરીને કામ કરે છે. પછી વધારે વ્યક્તિઓના સંચાલન દ્વારા છે વધારે વિશાળ એકમ ઊભું કરવામાં આવ્યું, જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે છે એ આ વાણિજ્ય પ્રવાહમાં છે વધુ ને વધુ ફેરફારો આવતા ગયા, એનો વિસ્તાર મોટો થતો ગયો. વાણિજ્ય વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયો. જો શું કીધું કે એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું, એટલે કે એક વ્યક્તિ દ્વારા છે જ્યારે ધંધો સંભાળી શકાય તેમ ન ત્યારે તેણે બીજા વ્યક્તિની મદદ લીધી, એટલે કે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. પછી બે વ્યક્તિઓથી જ્યારે માલિકી થઈ શકે તેમ ન હતી ત્યારે વધારે વ્યક્તિઓએ તેનું સંચાલન કર્યું. બરાબર કે દરેક વ્યક્તિઓ પાસે દરેક વસ્તુ ઉપલબ્ધ ન હોય. બે વ્યક્તિઓ કામ કરતા હતા તો એનો જોડાવાનો અર્થ શું હતો કે એકની પાસે છે એ કાર્યશક્તિ ઉપલબ્ધ હતી, બરાબર, અને બીજા વ્યક્તિ પાસે નાણાકીય રીતે સારી વ્યવસ્થા હતી. તો આ બંને છે એકબીજા સાથે જોડાય અને એકબીજાની જરૂરિયાતોને પૂરી કરી હતી. એટલે એકની મર્યાદા બીજા સ્વરૂપના ઉદ્ભવનું કારણ બન્યું તેવું કહેવાય છે. સમયાંતરે યુદ્ધોના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયો અને સમય જતા જતા શું થયું, યુદ્ધો થયા અને તેના કારણે રાજકીય ક્ષેત્રમાં ફેરફાર થયા. જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. પેલા અલગ અલગ રાજાઓ છે રાજ્ય કરતા હતા, પછી એ બધાના પછીનો સમય આવ્યો એટલે આખું અર્થતંત્ર બન્યું અને એના પ્રમાણમાં છે નવી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. અવનવી શોધોના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી બન્યું. બરાબર, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર માહિતી પહોંચાડી શકાય, દરેક દેશની ક્ષેત્રની માહિતીઓ મેળવી શકાય. પરિણામે વાણિજ્યના સ્વરૂપમાં દિન પ્રતિદિન ફેરફારો થતા રહ્યા, જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓ, બરાબર કે દરેક કંપનીઓનું સંચાલન કરવામાં આવે અને જુદી જુદી કંપનીઓ કે જે પોતાના દેશમાં તો કાર્ય કરે જ છે પણ સાથે સાથે બીજા દેશમાં પણ કાર્ય કરી રહી છે. આ કોર્પોરેટ સંસ્થાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનવ જીવન સાથે સંકળાયેલું છે. તમે ટૂથપેસ્ટ વાપરતા હો, ચિપ્સ ખાતા હો, કોઈ પણ મોબાઈલ વાપરતા હો તો તે કોઈ કંપનીની જ કોઈ પ્રોડક્ટ હશે, બરાબર કે ભારત દેશની પણ હોઈ શકે અને અન્ય દેશની પણ હોઈ શકે. એટલે કે જે કાંઈ પણ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ કોઈને કોઈ રીતે કંપની સાથે સંકળાયેલી છે અને એ આખી કંપનીઓ આપણા સાથે સંકળાયેલી છે. આવી કંપનીઓમાં મૂડી રોકનાર ખરા માલિકો તો શેર હોલ્ડરો છે, જેઓ દેશના દૂર દૂરના વિસ્તારમાં પથરાયેલા છે. તેથી કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે. બરાબર, હવે મૂડી રોકનાર વ્યક્તિ જે હોય એને કંપનીના માલિક તરીકે ઓળખવામાં આવે કે જ્યાં સુધી એમની પાસેથી મૂડી ન મળી હોત ત્યાં સુધી કાંઈ કંપની અસ્તિત્વમાં આવવાની ન હતી.
હવે શું થવાનું કે કાંઈ જરૂરી નથી કે જે સ્થળે કંપની છે તે જ સ્થળે શેર હોલ્ડરો વસવાટ કરતા હોય, બરાબર. બહારના લોકો છે એ પણ ભારતની કંપનીઓમાં અને ભારતના લોકો છે એ બહારની કંપનીઓમાં પોતાની મૂડીનું રોકાણ કરી શકે છે અને એના દ્વારા તે કોઈ પણ કંપનીના માલિક બની શકે છે. પણ શું થવાનું છે કે દૂરના વિસ્તારોમાં છે એટલે એકાય કંપનીનું સંચાલન કરી શકવાના નથી. તો એ સમયે એણે શું કરવાનું? કંપનીનું જો કોઈ પણ કાર્ય છે તો એના માટે એણે શું કરવાનું? તો શું થશે કે કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે છે, પરંતુ રોજબરોજનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. કે વારંવાર છે કાંઈ કંપનીના માલિકો દૂરના સ્થળે રહેતા હોય તો એ કંપનીમાં રોજબરોજ આવી શકવાના નથી અને એમણે સંચાલન કરવું જરૂરી છે. એટલે મોટું જે સંચાલન છે, મોટા જે નિયમો છે એ કરવા માટે એ પોતે એકાદ વખત છે એ કંપનીમાં આવી શકે, બરાબર. પરંતુ બાકીનું જે રોજબરોજનું કાર્ય છે, રોજબરોજનું સંચાલન છે એ માટે શું કરે છે? પોતાના વતી એક વ્યક્તિની નિમણૂક કરે છે અને જેને શું કહેવામાં આવે? સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. કંપની કરારો કરે છે, દસ્તાવેજોનું ઘડતર કરે છે, મહત્વના નિર્ણયો લે છે, પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. જો જે કાંઈ કાર્ય થાય છે એ કોનું કહેવાય? તો કે કંપનીનું. પણ કંપનીને કાંઈ જીવંત વ્યક્તિ કહી શકાય નહીં. તેને તો કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે. તેથી આ બધા જ કાર્યમાં સેક્રેટરી સામેલ હોય છે. એટલા માટે કંપનીના સંચાલનમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. ભારતની આઝાદી પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને તેમાં ઉત્તરોત્તર સુધારા વધારા કરવામાં આવ્યા. 2013માં નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને આ પુસ્તકમાં કંપની ધારામાં થયેલ 29/5/2015 સુધીના ફેરફારોનો સમાવેશ કરેલ છે, બરાબર. 2013માં શું થયું? નવો કંપની ધારો, જે અંગ્રેજોના સમયમાં જે કંપનીઓ ચાલતી હતી અને એ પ્રમાણે જે વહીવટ થતો હતો એમાં શું થયું? પાછું ભારતની આઝાદી પછી 1956નો કંપની ધારો આવ્યો, ભારતના બંધારણ મુજબનો, તેના કાયદાઓ મુજબનો, અને પછી પાછો નવો છે એ કંપની ધારો ક્યારે આવ્યો? તો કે 2013માં અસ્તિત્વમાં આવ્યો. એ રીતે છે એ ભારતના કંપની ધારા મુજબ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે અને સેક્રેટરીને છે એ મુખ્ય સ્થાન આપવામાં આવે છે. હવે છે સેક્રેટરીનો અર્થ અને તેની વ્યાખ્યા કે આપણે સેક્રેટરી કોને કહી શકીએ. તો સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો આને જલ્દીથી સમજવા માટે શું? તો કે મંત્રી એટલે અંગત મદદનીશ કે સચિવ. હવે આપણે ભારતના બંધારણમાં જ જોઈ લઈએ, બરાબર. ઘણા બધા જુદા જુદા વિભાગો છે. શિક્ષણ વિભાગ છે, રેલવે વિભાગ છે, પોસ્ટ વિભાગ છે, બેન્કિંગ વિભાગ છે. તે બધા માટે છે કોઈ એક વ્યક્તિ કાંઈ વહીવટ કરી શકવાના નથી. એનું કાંઈ સમગ્ર સંચાલન છે કોઈ એક વ્યક્તિ દ્વારા, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દ્વારા થવાનું નથી. તો એ માટે એ શું કરે છે? પોતાના વતી જુદા જુદા વિભાગો માટે જુદા જુદા મંત્રીઓની નિમણૂક કરાવે છે, જેથી કરીને કોઈ એક જ વિભાગનું સંચાલન છે કોઈ એક જ વ્યક્તિ દ્વારા સારી રીતે થઈ શકે. તો જૂના સમયમાં રાજા મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ આવા મંત્રી રાખતા હતા. રાજા દશરથના મંત્રી સુમંત હતા. ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા. મોગલ સામ્રાજ્યમાં મંત્રીને વજીર કહેવાયા.
જેમાં બિરબલ, અબુલ ફઝલ વગેરે જાણીતા છે। જો આ બધા નામ આપણે જાણીએ છીએ અને બધા શું કરતા હતા, પોતાના જે કાંઈ મહત્વના મંતવ્યો છે એ મંતવ્યો તે રાજાને આપતા હતા કે રાજાએ જો કોઈ પણ નિર્ણય લેવો છે કોઈ બાબતને લઈને, વહીવટી વિભાગ હોય, રાજ્યનો જે કારભાર છે એને સંભાળવાનો વિભાગ હોય, તો એ માટેના મંતવ્યો એ કોની પાસેથી લેતા હતા, તેના પ્રધાન પાસેથી। એને આપણે પ્રધાન, મંત્રી કે વજીર તરીકે ઓળખી શકીએ છીએ। જુદા જુદા રાજાના સમયમાં એને જુદા જુદા નામ આપવામાં આવેલા હતા। તો રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ કરનાર સ્ક્રિબાઓ હતા। સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ, હવે જો તમારા માટે મહત્વનું આવે છે કે સેક્રેટરી શબ્દ મૂળ લેટિન શબ્દ સેક્રેટરીયસમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે। સેક્રેટરી એટલે શું, તો કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર। લેટિન શબ્દ સેક્રેટરીયસ છે એનો એ અર્થ છે। સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે, માલિક વતી પત્રાચાર કરે છે, અંગત રહસ્યોની જાળવણી કરે છે। સ્વાભાવિક રીતે જ જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી। જો સેક્રેટરીયસનો અર્થ જ આપણને એવો આપ્યો કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર। તો સેક્રેટરીનું કાર્ય શું હોવું જોઈએ કે પોતે જે કંપનીમાં કાર્ય કરી રહ્યો છે એ કંપનીને લગતી ગુપ્ત બાબતો છે એનો એ ક્યારેય બહારના લોકોમાં છે એ પ્રચાર કે પ્રસાર કરે નહીં। કંપનીને લગતી મહત્વની અને ગુપ્ત બાબતો કંપનીમાં જ રહે તેનું તેણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે। પછી પોતાના માલિક વતી તેણે પત્રાચાર કરવાનો હોય છે, અંગત મદદનીશ તરીકેનું કાર્ય કરવાનું હોય છે। સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે તેની અંગત બાબતો એ બીજાને કહી શકતો નથી। એટલે જો એને એના માલિક દ્વારા કહેવામાં આવે એટલી જ બાબતો એને બહારના લોકોને કહેવાની હોય છે। હવે પછી છે સેક્રેટરીની વ્યાખ્યા। તો જુદા જુદા શાસ્ત્રીઓએ છે એની વ્યાખ્યા આપેલી છે, જોઈએ। સેક્રેટરીની વ્યાખ્યા। સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે તેમજ દસ્તાવેજો, કરાર અને દફતર કે રેકોર્ડ સંભાળે છે, તે ઉપરાંત તેને સોંપવામાં આવેલ કાર્ય કરે છે। બરાબર। તો સેક્રેટરી એટલે શું કે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ માટે, કોઈ મંડળી માટે, કોર્પોરેશન માટે કે જાહેર સંસ્થા માટે છે એ તેના ખાનગી રહસ્યોની જાળવણી કરતી હોય, ગુપ્ત બાબતોને જાળવી રાખતા હોય, પત્ર વ્યવહાર કરતા હોય, એ કંપની માટે પત્ર વ્યવહાર કરતા હોય, તેના દસ્તાવેજો, તેના કરારો અને તેના રેકોર્ડ્સને સંભાળીને રાખતા હોય। એટલે કે બધી જ બાબતો કંપનીને લગતી જે મહત્વની બાબતો છે એ બધી જ વસ્તુઓ, બધા જ દસ્તાવેજો, બધું જ એ વ્યક્તિએ સંભાળીને રાખવાનું હોય અને તે ઉપરાંત તેને જે કામ સોંપવામાં આવે તે કામ પણ તેના દ્વારા કરે છે। પછી ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે, મહદઅંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થાઓ માટે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે।
બરાબર, શું કરે છે તો કે અન્ય વ્યક્તિ માટે લખવાનું કામ કરે છે અને સાથે સાથે જે કાંઈ વ્યક્તિઓ છે કે કોઈ મંડળી છે, કોર્પોરેશન છે, જાહેર સંસ્થાઓ છે એમના માટે પત્ર વ્યવહાર કરે છે, માહિતી રાખે છે અને તેના વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, એટલે કંપનીને લગતા દરેક ધંધાકીય વ્યવહારો તેના દ્વારા થાય છે. કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ હોય. તો કંપની ધારા મુજબ શું વ્યાખ્યા આપી સેક્રેટરીની? તો કે એક તો એ કાયદેસરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. સેક્રેટરી માટે એવા જ વ્યક્તિની નિમણૂક કરવાની છે અને કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવતા હોય અને એના માટે જે વ્યક્તિને નીમવામાં આવે તેને સેક્રેટરી કહે છે. એકદમ સહેલી વ્યાખ્યા છે સેક્રેટરીની, જેટલી પણ આપવામાં આવેલી છે બધી વ્યાખ્યા. બરાબર, પહેલી બંને વ્યાખ્યા છે એ થોડીક સરખી છે, પછીની વ્યાખ્યામાં થોડો ફેરફાર છે અને કંપની ધારા મુજબ આપવામાં આવેલી સેક્રેટરીની વ્યાખ્યા જણાવો એવો સવાલ પણ પૂછી શકે છે. એટલે તમારા માટે આ બાબત મહત્વની છે. કંપની ધારા મુજબની સેક્રેટરીની વ્યાખ્યા. માત્ર બે વસ્તુઓનો સમાવેશ થાય છે, કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ અને કેવો તો કે કાયદા મુજબ વહીવટી ફરજો અને અન્ય તંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવે છે તેને સેક્રેટરી કહે છે. હવે જોઈએ કે ઉપરની વ્યાખ્યાઓ પરથી નીચેની બાબતો તારવી શકાય જેને સેક્રેટરીના લક્ષણો પણ કહે છે. તો કંપની ધારા મુજબ વ્યાખ્યા આપી એમાં પહેલું લક્ષણ આવ્યું હતું શું? તો કે સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. બરાબર, કંપની ધારા મુજબ વ્યાખ્યા આપી એમાં શું કીધું હતું? તો કે લાયકાત ધરાવનાર વ્યક્તિને જ સેક્રેટરી નિમી શકાય. તો એનું લક્ષણ થયું કે તે પોતે યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. બીજું છે જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને ગુપ્ત રાખે છે. બરાબર, એનું બીજું લક્ષણ શું થયું? તો કે સેક્રેટરીનું કામ શું? તો કે જે કંપની માટે કે વ્યક્તિ માટે કામ કરતો હોય તેની અંગત બાબતોને તેણે જાણવાની છે અને જાળવીને રાખવાની છે. પછી તેને જે કાર્ય સોંપવામાં આવે તે કાર્ય કરે. સાથે સાથે અહીં પણ કીધેલું હતું ઓક્સફર્ડની વ્યાખ્યામાં શું? તો કે તેને ધંધાકીય વ્યવહારો માટે નીમવામાં આવે છે. એટલે તેને જે કાર્ય સોંપવામાં આવ્યું તે કાર્ય તેણે કરવું જોઈએ. તેની પોતાની કોઈ સત્તા હોતી નથી, તેને કંપનીના સેક્રેટરી તરીકેની સત્તા સોંપવામાં આવે છે. બરાબર, તેની પોતાની કોઈ સત્તા હોતી નથી. પછીનું કાર્ય તો કે સેક્રેટરી દસ્તાવેજો ઘડવામાં, કરારો કરવામાં મદદરૂપ થાય છે. માલિક વતી પત્ર વ્યવહાર કરે છે અને આ દસ્તાવેજો કરારોને યોગ્ય રીતે સાચવે છે. કોઈ વ્યક્તિ સાથે કંપનીએ કે વ્યક્તિએ છે એ કોઈ વ્યવહાર કરવાનો છે, લેવડ દેવડ કરવાની છે તો એના માટેના દસ્તાવેજો તૈયાર કરવાના છે અને એમના વચ્ચે છે કરાર કરાવવાના હોય છે અને એ દસ્તાવેજો અને કરારોને તેમણે લાંબા સમય સુધી સાચવીને રાખવાના હોય છે. પછી સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. કંપની ભલે કૃત્રિમ વ્યક્તિ છે પણ એના માટે છે એના સંચાલન માટે તો કેવા સેક્રેટરીની જીવંત વ્યક્તિની જ નિમણૂક થવી જોઈએ.